ડિપ્રેશનમાં હતો, ચીડી કાકાના દાળવડા ખાધા ને તો હવે હું ખુશ થઈ ગયો. દાળવાળાનો હું શોખીન છું અને 3 કલાકથી બેઠો છું તો દાળવાળા તો ચીડી કાકાના જ ખાવાના છે. ઘરવાળી જો મારો ઝઘડો થયો ને એટલે મેં ચીડી કાકાના દાળ વડા ખાધા અને મારો ઝઘડો સોલ્વ અને ઘરવાળી માટે બી પાર્સલ લઈ ગયો એટલે ઘરે જઈને ઘરવાળી બી ખુશ છે. એને અડધો કલાકથી ઉભો રહ્યો છું દાળવાળા માટે. દાળવાળા તો ચીડી વાળાના જ. બહુ સરસ ભાઈ, ચીડી કાકાના દાળવડા એટલે ફર્સ્ટ ક્લાસ એમ. કેવા લાગે દાળવડા? ટોપ ટોપ. ના કેવું પડે. ના કેવું પડે ને? બસ હવે કરો તાર કંકુ ના કરો હવે. બરોબર છે. એમને પહોંચાડી દઈએ ને પબ્લિક ને. અરે પહોંચાડી દો, 2 હાથેથી બોલાવી જ લો એમને. ખાવા આવી જ જાય. કેવો તમે આ ચીડી ને કાકા હું આ ચીડી શરૂઆત કઈ રીતે થઈ આની? આ ચીડી મારી જોડે આવીને કાકા અમે બે ચીડી કાકા ભેગા થયા અને પછી ચાલુ કર્યું દાળવડા લીલી ચટણીના સ્પેશિયલ. શરૂઆત ક્યારે કરી હતી આપણે આની? 100 વર્ષ પહેલા કરી હતી. 100 વર્ષ પહેલા. હા, લીલી ચટણીના સ્પેશિયલ. અમારી સ્પેશિયલતા છે લીલી ચટણીની દાળવડા. જે અમે જાતે બનાવીએ. દાળવડા એકદમ ક્રન્ચી. અને ખીરું બીરું બધું આવે બહારથી લાવો કે જાતે બનાવવાનું? બધું જાતે જ બનાવીએ. બહારથી લાવીશું તો અમે ધંધો કેવી રીતે કરીશું, કમાઈશું શું? જાતે જ બનાવવાનું પહેલા આના. ઓકે. મારો હવે બીજો એક સવાલ. આના પહેલા દાળવડા ક્યારે બનાવતા હતા? ઘરે બનાવતા હતા એટલે તો અહીંયા બનાવવાના ચાલુ કર્યા. બરોબર છે, બરોબર. શું ભાવ રાખ્યો દાળવડાનો? એવું કે નક્કી ખરું કે હજી કે ડિક્લેર નહીં કર્યું? ખીરું 250 રૂપિયાનું કિલો મળશે તમને. 500 રૂપિયા કિલો દાળવડા, 50 રૂપિયાની પ્લેટ. બરોબર. અને આજે ઓપનિંગમાં શું ઓફર રાખી કે નહીં? આજે ઓફર જ છે ભાઈ. મારો સ્ટોક પતે ત્યાં સુધી બધાને ફ્રી ખવડાવવાના છે. 70 કિલો દાળવડા 70 કિલો હા. ફ્રી. અને ખાઈ જ જાઓ. અને કયા તેલમાં બનાવશો દાળવડા આપણે? આ શુદ્ધ સિંગ તેલ. શુદ્ધ સિંગ તેલમાં. શુદ્ધ સિંગ તેલમાં જ બનાવવાના. આપણા દાળવડામાં દાળ નાખીએ કે એમને બનાવીએ? ના, આપણા દાળવડા જાતે બની જાય છે વગર દાળે. ચમત્કારિક દાળવડા હે. એટલે તો ચીડી કાકાના દાળવડા છે. કઈ જગ્યા આવવાનું રહેશે? આપણે કોઈને ટેસ્ટ કરવો હોય તો કઈ જગ્યા આવવાનું રહેશે? સિંધુ ભવન રોડ ઉપર હાઈ સ્ટ્રીટ ફૂડ ઝોન, બોડકદેવ ઔડા ગાર્ડનની બાજુમાં. ટાઈમિંગ શું રહેશે તમારો? સવારે 11:30 થી લઈને રાતના 10 વાગ્યા સુધી. અને કોઈનો બલ્કમાં ઓર્ડર આવ્યો હશે હાલ લઈ લેશો? બલ્કમાં ઓર્ડર આપશો તો ગમે તેટલો બલ્કનો ઓર્ડર હશે આપણે લઈ લઈશું અને પહોંચાડીશું. બરોબર. તમારું શું કેવું? બોલો બીજું કઈ કેવું તમારે? બસ હવે કરો તાર કંકુ ના કરો હવે. બરોબર છે. એમને પહોંચાડી દઈએ ને પબ્લિક ને. અરે પહોંચાડી દો, 2 હાથેથી બોલાવી જ લો એમને. ખાવા આવી જ જાય. ચીડી કાકા એમ ને? હા, ચીડી કાકા. ચીડી કાકાના ચીડી કાકાના ચીડી કાકાના દાળવડા. આજે મસ્ત દાળવડા મળ્યા લાગે. ચટણી આગળ પહેલી વાર ખાઈશું. દાળવડાનું બોર્ડ જોવાથી અહીંયા હું આવ્યો ને પહેલાં મારું માથું દુખતું હતું. હું વાળ પકડીને વાળ ખંજવાળતો હતો. એટલી જબરજસ્ત ભૂખ લાગી હતી. દાળવડા જોઈને હું અચાનક ખુશ થઈ ગયો. એ પણ સિંધુ ભવન રોડ ઉપર.